આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ આનો અભ્યાસ કરશું. સિમ્પલ ટેન્સમાં 3 ટેન્સ છે: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. ત્રણ ટેન્સ રોજિંદા વપરાશમાં એટલે કે આપણે ડેઇલી યુઝમાં આવે છે. આપણે દરરોજ જે કાંઈ પણ ભાષા બોલીએ છીએ, પછી તે કોઈ પણ લેંગ્વેજ હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય કે પછી ઇંગ્લિશ હોય, આ બધી લેંગ્વેજ આપણે સિમ્પલ ટેન્સમાં મોટા ભાગે બોલીએ છીએ. આપણે ક્યારેય બોલતી વખતે એવું નથી બોલતા કે અમે મંદિરે જઈ રહ્યા છીએ. આપણે એમ જ બોલીએ છીએ કે અમે મંદિરે જઈએ છીએ. એટલે આપણે ડેઇલી લાઈફમાં, ડેઇલી યુઝમાં સિમ્પલ ટેન્સનો જ ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ સિમ્પલ ફ્યુચર ટેન્સનો. તમે તમારી સાથે ઓનલાઈન લેક્ચરમાં નોટ, પેન, પેડ રાખજો. ઈચ્છા હોય તો રાખજો, ન હોય તો પણ રાખજો. કેમ કે અત્યારે આ જ આપણો ક્લાસરૂમ છે, આ જ આપણી સ્કૂલ છે. બરાબર, ચાલો આપણે શરૂઆત કરીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો જે નિયમો હતા એમાં થોડોક ફેરફાર કરી, થોડુંક અડાવડું કરી, ઉપર નીચે કરીને અહીંયા 2-3 નિયમો છે. સૌથી પહેલી વાત તો કે આમાં વર્તમાન કાળની જેમ સનાતન સત્ય હોય તેવા વાક્યો નથી આવતા. એટલે કે વર્તમાન કાળમાં જેવા સત્યો હતા, જેમ કે પૃથ્વી ગોળ છે, આપણે એવું ના કહી શકીએ પૃથ્વી ગોળ હશે. એવું પણ ના કહી શકીએ કે પૃથ્વી ગોળ હતી. આપણે એમ જ કહેવું પડે કે પૃથ્વી ગોળ છે. સૂર્ય પૂર્વ તરફથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. આપણે એમ કહી શકીએ. આપણે એવું ના કહી શકીએ કે સૂર્ય પૂર્વમાંથી ઉગશે અને પશ્ચિમમાં આથમશે, કારણ કે એની એક દિવસની ક્રિયા નથી, એની દરરોજની ક્રિયા છે. તો આ કાળમાં કેવા વાક્યો હોય? તો કે એવા વાક્યો હોય કે જે વાક્યો ભવિષ્યને લગતા હોય, પણ જે લાંબા સમય માટે હોય, 10-15 દિવસ માટે નહીં, પણ 1-2 વર્ષ માટે હોય, તેવા વાક્યો આમાં હોય છે. અહીંયા લખેલું છે કે આ કાળમાં ભવિષ્યને લઈ કોઈ આયોજન હોય કે કોઈ વિચાર હોય જે લાંબા સમય માટે હોય તેની વાત થાય છે, અથવા તો પરમનન્ટ હોય તેની વાત થાય છે. જેમ કે હું આવતા વર્ષથી રાજકોટમાં જ રહીશ. તમે એમ કહો કે જે હું દિવાળી પછી રાજકોટ ભણવા માટે જઈશ. મારા કાકા આવતા વર્ષથી અમારી સાથે જ રહેશે. તો જે આવા વાક્યો છે એ બધા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવે છે. પણ જે સનાતન સત્ય છે, જે ટ્રુથ છે, આ બ્રહ્માંડનું, આ પૃથ્વીનું, આ દુનિયાનું, આ વિશ્વનું, એને આપણે સિમ્પલ ફ્યુચરમાં ન કહી શકીએ. કારણ કે એ ભૂતકાળમાં પણ હતું, અત્યારે પણ છે અને આવનારા સમયમાં જ્યાં સુધી આ સૃષ્ટિ છે, આ દુનિયા છે, ત્યાં સુધી રહેવાનું જ છે. એટલે આપણે એવા વાક્યોને ફ્યુચરમાં ના કહી શકીએ, કારણ કે એ ભૂતકાળમાં, વર્તમાનમાં, ત્રણેય કાળમાં છે. એટલે આપણે એવા જ વાક્યો કહીશું કે જે ભવિષ્યના જ છે અને ભવિષ્યને લાગુ પડે છે, પણ જે લાંબા સમય માટે હોય તેવી વાતો આમાં થશે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. આમાં સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કેવા વાક્યો હશે? તમે કાલે જશો, ઉઠશો, સ્નાન લેશો, નાસ્તો કરશો, જમશો, રમશો, ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરશો, સ્કૂલ ક્યારે ખુલે એની રાહ જોશો, 21 તારીખ ખુલવાની હતી, નથી ખુલવાની, હવે ક્યારે ખુલશે એની રાહ જોશો, કોકને પૂછશો સ્કૂલ ક્યારે ખુલશે, તમારા કોઈ ટીચરને પૂછશો, કોઈ સરને પૂછશો કે સ્કૂલ ક્યારે ખુલશે, ન્યૂઝપેપરમાં જોશો, યુટ્યુબમાં સર્ચ કરશો સ્કૂલ ક્યારે ખુલશે. તો આ બધા જે વાક્યો છે, હું જેટલા પણ વાક્યો બોલ્યો એ બધા વાક્યો સિમ્પલ ફ્યુચર ટેન્સના હતા. આ આપણા વિચારોની વાત છે. અહીંયા પણ 4-5 વાક્યો આપેલા છે. તે ઘરે આવશે, તે ઘરે આવશે, હું રમીશ, મીના આવશે. એટલે કે હી વિલ કમ ટુ હોમ, શી વિલ કમ ટુ હોમ, આઈ વિલ પ્લે, મીના વિલ કમ.
આ પ્રકારના વાક્યો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હોય. હમણાં મેં એમ કીધું કે આમાં જે લાંબા સમય માટેની ક્રિયા હોય એવા વાક્ય આવે છે. હા, આ વાક્ય સાચી છે, પણ આની સાથે સાથે ટૂંકા સમય માટેની ક્રિયા હોય, એટલે કે તે ઘરે આવશે. તો આ એક પ્રકારનું ડેઈલીનું કામ છે, તે રોજ ઘરે આવે છે. તો આમાં સિમ્પલ ટેન્સ આવી શકે છે. હું રમીશ. તમને કોઈક પૂછે કે કાલે તું રવિવારે સાંજે તું શું કરીશ, તો કે હું ક્રિકેટ રમીશ, હું રમીશ, આઈ વિલ પ્લે. મીના આવશે, મીના વિલ કમ. તો આ પ્રકારના વાક્યો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવે છે. વાક્ય રચના આપણે આગળ જોશું એની પહેલા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં V1, V2 અને V3 આપને ખબર છે, વર્તમાન ભૂતકાળ અને ભૂતકૃદંત. તો આમાં આપણે સાદું સિમ્પલ જે મૂળરૂપ છે, અહીંયા નીચે કલરફુલ અક્ષરમાં લખેલું છે કે વર્બ ક્રિયાપદનું મૂળરૂપ આમાં વપરાય છે. એટલે ક્રિયાપદનું જે મૂળરૂપ છે એ આમાં વપરાય છે, એટલે કે V1. આમાં કોઈ V2, V3, ING કંઈ આવતું નથી. આમાં ફક્ત આપણે એક 4 અક્ષરનો શબ્દ મૂકવાનો છે, અને જે છે WILL, એટલે કે વિલ. આ એક શબ્દ આપણે મૂકશું એટલે આપણો જે વાક્ય છે એ વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સનું બનશે. પણ એમાં ટેન્સની સાથે સાથે એમાં ક્રિયાપદ હોવું જરૂરી છે. આગળ આપણે હવે આની વાક્ય રચના જોઈએ, પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવની. તો વાક્ય રચના સાવ સિમ્પલ છે. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ OW, એટલે કે અધર વર્ડ્સ. બરાબર. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ OW. અહીંયા V1 છે, ખાલી ફક્ત સબ્જેક્ટ અને વર્બની વચ્ચે તમારે વિલ મૂકવાનું છે. પેલું વાક્ય જોઈએ તો કે સી એટલે સબ્જેક્ટ, ત્યાર પછી વિલ, V1 એટલે કે ઓપન, ઓબ્જેક્ટમાં હર શોપ, OW-માં એવરી સન્ડે, કે તે તેની દુકાન દર રવિવારે ખોલશે. વી વિલ પ્લે ક્રિકેટ સમટાઈમ્સ, એટલે કે અમે ક્યારેક ક્રિકેટ રમશું. વી એટલે સબ્જેક્ટ, વિલ, ત્યાર પછી V1 એટલે પ્લે, ક્રિકેટ એટલે ઓબ્જેક્ટ અને OW એટલે સમટાઈમ્સ. છેલ્લું વાક્ય they will come here every month. they એટલે સબ્જેક્ટ, વિલ, ત્યાર પછી વિલ, V1 એટલે કમ, ઓબ્જેક્ટ એટલે here એટલે અહીંયા, અને OW એટલે એવરી મંથ દર મહિને, કે તેઓ દર મહિને અહીંયા આવશે. તો આ છે પોઝિટિવની વાક્ય રચના. સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. યાદ ન રાખવું હોય તો મને કંઈ વાંધો નથી. વાક્ય તમારા સાચા પડે તો વાક્ય રચનાની કોઈ જરૂર નથી. આ એક એના જેવી વસ્તુ છે કે તમારે જો રાજકોટ જવું હોય તો જ્યાં સુધી એકવાર નહીં જાઓ કે 2 વાર નહીં જાઓ ત્યાં સુધી એનો રસ્તો ખબર પડવાની નથી. એટલે એકવાર તો એના રસ્તા ઉપર જવું પડે, 2 વાર જવું પડે, એકાદી વાર ભૂલું પણ પડાય. ત્યાર પછી આપણને ખબર હોય કે રાજકોટ જવા માટે આ જ રસ્તો છે. તો નથી આવડતું ત્યાં સુધી, નથી સમજાતું ત્યાં સુધી, બરાબર મગજમાં ન બેસે, પ્રેક્ટિસ ન થાય ત્યાં સુધી આ વાક્ય રચનાની ખૂબ જ જરૂર છે. એકવાર સમજાઈ જાય, આવડી જાય પછી કોઈ જરૂર નથી. કોઈ પણ પ્રકારની ઇંગ્લિશની પરીક્ષામાં ધોરણ 10ની હોય, 12ની હોય કે ગમે ત્યાં કોઈ તમને વાક્ય રચના પૂછવાનું નથી. કોઈ પણ. હા, કોઈ ટીચર કે સર ક્લાસમાં પૂછી શકે છે કે આની વાક્ય રચના બોલો. તો વાક્ય રચના સ્ટાર્ટિંગ માટે જરૂરી છે. સમજાઈ જાય એક વખત પછી આની કોઈ જરૂર નથી. પણ સમજાઈ જાય એ ખબર ક્યારે પડે? જ્યારે તમારા વાક્યો ઓટોમેટિક અંદરથી સાચા નીકળે, ભૂલ વગર ના નીકળે, ત્યારે એ વાક્ય રચના તમારા મગજમાં ફિટ થઈ ગયેલી એટલે કે સમજાઈ ગયેલી કહેવાય. બરાબર. પોઝિટિવની વાક્ય રચના આ છે. સબ્જેક્ટ વિલ પ્લસ V1 ઓબ્જેક્ટ પ્લસ OW, એટલે કે કર્તા વિલ
V1 ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો. હવે નેગેટિવ. સબ્જેક્ટ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ OW. અહીંયા નેગેટિવ અને પોઝિટિવમાં શું ફરક છે? આ એક NOT નોટી એટલે તો ફાની થાય, પણ આ નોટ છે NOT. આનો ફરક છે. તમે જુઓ, પોઝિટિવની વાક્યરચના જુઓ, નેગેટિવની જુઓ. આમાંથી નોટ માઇનસ કરો તો પોઝિટિવ બને, નોટ પ્લસ કરો તો નેગેટિવ બને. આટલો જ ફરક છે. એ જ વાક્ય આપણે રાખેલા છે, કોઈ ફેરફાર કર્યો નથી. She will open her shop every Sunday. She will not open her shop every Sunday. We will play cricket sometime. We will not play cricket sometime. They will come here every month. They will not come here every month. એટલે કે આપણે આમાં શું બોલશું તો કે she will not open her shop every Sunday. તે પોતાની દુકાન દર રવિવારે નહીં ખોલે. We will not play cricket sometimes. અમે ક્યારેક પણ ક્રિકેટ નહીં રમીએ. They will not come here every month. તેઓ દર મહિને અહીંયા નહીં આવે, અથવા તો આવશે નહીં, તમે એવું પણ કહી શકો. છેલ્લું વાક્ય. હવે જેવી રીતે ડુ નોટનું ડોન્ટ, ડઝ નોટનું ડઝન્ટ, ડીડ નોટનું ડીડન્ટ, એવી રીતે વિલ નોટનું શું? તો એના માટે વોન્ટ. કારણ કે અમુકને ટૂંકમાં લખવાની મજા આવતી હોય, જાણવું હોય, તો આ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય. એનું એક વાક્ય છે કે પ્રેમ વોન્ટ રીડ સ્ટોરી બુક. તો કે પ્રેમ સ્ટોરી બુક નહીં વાંચે. આ બધા વાક્યોમાં આપણે વોન્ટ લગાડી તો સી વોન્ટ, વી વોન્ટ, ધે વોન્ટ. હવે આ વોન્ટ અંગ્રેજીમાં તો બે વોન્ટ થશે, WANT અને WONT. બંનેમાં ઘણો ફરક છે. આ વોન્ટ એ વિલ નોટનું શોર્ટ ફોર્મ છે. એટલે કે પ્રેમ વોન્ટ રીડ સ્ટોરી બુક. તમારે વિલ નોટ લખવું હોય તો પણ વાંધો નહીં, વોન્ટ લખવું હોય તો પણ વાંધો નહીં, પણ વોન્ટ લખો એટલે અહીંયા આ કંઈક છે એ કરવું તમારે ખૂબ જ જરૂરી છે. એ ના કરો તો તમારો સ્પેલિંગ ખોટો ને વાક્ય ખોટું. હવે નેગેટિવ થઈ ગયું, પોઝિટિવ પણ આપણે પૂર્ણ કર્યું. હવે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્નમાં વિલ આપણે આગળ મૂકશું. સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ અને OW આવશે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પોઝિટિવ, નેગેટિવ ને ઇન્ટ્રોગેટિવ ત્રણેમાં V1 આવે છે. સૌથી સહેલામાં સહેલો કાળ જો કોઈ હોય શીખવા માટે તો એ સાદો ભવિષ્યકાળ છે. એ સહેલો ક્યારે લાગે કે જ્યારે આપણે બીજા કાળ શીખેલા હોય ત્યારે. જો હું તમને ડાયરેક્ટ આ જ કાળ શીખવું તો તમને આમાંય કંઈ ટપા પડે નહીં. બધું ક્રિકેટનો બોલ જેમ વચ્ચે ટપ પડી અને બેટ્સમેનની ઉપરથી જાય એમ બધી વાત તમારા ઉપર મગજ ઉપર ટપ પડી બરાબર જતી રહે. પણ જ્યારે આપણને આગળના કાળ આવડતા હોય તો આ સહેલો લાગે. તો આમાં એટલું જ કરવાનું છે કે વિલ આગળ સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ અને OW. વાક્ય જોઈએ તો કે આપણે જે વાક્યો પોઝિટિવ ના હતા, જે નેગેટિવ ના હતા, એનું જ ઇન્ટ્રોગેટિવ કરેલું છે. પોઝિટિવનું વાક્ય હતું કે સી વિલ ઓપન હર શોપ એવરી સન્ડે. ઇન્ટ્રોગેટિવમાં વિલ આગળ સબ્જેક્ટ પાછળ, એટલે કે વિલ સી ઓપન હર શોપ એવરી સન્ડે, કે તે તેની દુકાન દર રવિવારે ખોલશે. ખાલી ગુજરાતીમાં બોલવાનો જે ટોન છે, જે લહેકો છે, એમાં થોડોક ફરક પડશે. ઇંગ્લિશમાં વિલ આગળ આવશે, સબ્જેક્ટ પાછળ જશે. બીજું વાક્ય પોઝિટિવમાં શું હતું તો કે they will play cricket sometimes. ઇન્ટ્રોગેટિવમાં will they play cricket sometimes. ત્રીજું વાક્ય they will come here every month. ઇન્ટ્રોગેટિવમાં
વિલ ધે કમ હિયર એવરી મંથ, આટલો ફરક પડે છે. બોલવાના ટોનમાં અને વાક્ય રચનામાં સબ્જેક્ટ અને વિલ બંને આગળ પાછળ થશે, એટલે આપણા વાક્યો ઇન્ટ્રોગેટિવમાં બની જશે. હવે ફાઇનલ છેલ્લે જેવી રીતે હોટલમાં જમવા જાઓ એટલે પેલા સ્ટાર્ટર આવે, પછી જે મેઇન ડીશ હોય એ આવે, છેલ્લે ડિઝર્ટ આવે, ત્યાર પછી રાહ જોતા હોય મુખવાસની, લીંબુ પાણી આવે પીવાનું ન હોય, હાથ ધોવાના હોય. તો છેલ્લે આપણે આપણું ડિઝર્ટ છે, મીઠાઈ કહેવાય ને ડિઝર્ટ એટલે. મને ખબર નથી ડિઝર્ટ એટલે શું કહેવાય, કારણ કે હું બહુ ભણેલો નથી. એક્ઝામ્પલમાં કોઈક રાજીવભાઈ છે, નીચે કોઈક હી છે. ચાલો, રાજીવ વિલ મેક અ પિક્ચર ફોર હિઝ મધર, કે રાજીવ તેની માતા માટે પિક્ચર બનાવશે. તો એનો આધાર તો રાજીવ અને એની માતાને સંબંધ કેવો છે એના ઉપર આધાર રાખે. સારો હોય તો બનાવે, મેરેજ થઈ ગયા હોય અને વાઈફની પૂંછડી હોય તો વાઈફનું બનાવે. આગળ તો ભગવાનની ઈચ્છા. ચાલો, રાજીવ વિલ મેક અ પિક્ચર ફોર હિઝ મધર, એટલે કે રાજીવ તેની માતા માટે પિક્ચર બનાવશે. બીજું વાક્ય વિલ નોટ, એટલે કે રાજીવ વોન્ટ મેક અ પિક્ચર ફોર હિઝ મધર. વિલ રાજીવ મેક અ પિક્ચર ફોર હિઝ મધર, આટલો ફરક પડે છે. વચ્ચે જે રેડ માર્ક કરેલા છે, રેડ અક્ષરમાં લખેલું છે, એટલા માટે કે તમને હાઇલાઇટ થાય કે આ બધા વાક્યોમાં આટલો જ ફરક છે, બીજો કાંઈ ફરક નથી. વિલ મૂકવું ફરજિયાત છે, ત્યાર પછી બધામાં V1 આવશે, ઇન્ટ્રોગેટિવમાં વિલ આગળ આવશે, સબ્જેક્ટ પછી આવશે. ત્યાર પછી હી વિલ ટેક અ પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન, કે તે આ સ્પર્ધામાં ભાગ લેશે. નેગેટિવમાં હી વોન્ટ ટેક અ પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન, કે ના, તે આ સ્પર્ધામાં ભાગ નહીં લે. ઇન્ટ્રોગેટિવમાં વિલ હી ટેક અ પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન, કે તે આ સ્પર્ધામાં ભાગ લેશે. તો આ આપણા છે પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યો. તો અહીંયા આજના ઓનલાઈન લેક્ચરથી આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ ફ્યુચર, સિમ્પલ પાસ્ટ આ ત્રણેય લેક્ચર વિશે, ત્રણેય વિડીયો વિશે, ત્રણેય કાળ વિશે મિક્સ અભ્યાસ કરશું. ત્રણે ત્રણ ટેન્સના કયા કયા કીવર્ડ્સ છે એના વિશે અભ્યાસ કરશું. ત્રણેયના ઘણા બધા એક્ઝામ્પલ જોશું. જે એક્ઝામ્પલ આમાં જે હતા એના કરતાં થોડાક મોટા વાક્યો હશે, એટલે કે એમાં અન્ય શબ્દો વધારે પ્રમાણમાં હશે, જેથી તમે કાળ હજુ વધારે ડીપલી સમજી શકો. બાકી આપણા જે સિમ્પલ ટેન્સ હતા એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળનો જે વિડીયો આપને મળશે એ સિમ્પલ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ત્રણેયનો મિક્સમાં હશે. એમાં કોઈ પ્રકારની કોઈ વાક્યરચના નહીં હોય, ફક્ત ઓનલી ફોર એક્ઝામ્પલ ઉપર છે. ઘણા બધા એક્ઝામ્પલ હશે, એ તમારે ખાસ ધ્યાનથી જોવાનો છે. અને એમાં દરેક કાર્ડના અલગ અલગ કીવર્ડ્સ વિશેની માહિતી હશે. તો આપણો આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ. બાકી સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ ફ્યુચર અને સિમ્પલ પાસ્ટ એની પહેલા આપણે ચલાવેલા હતા કન્ટિન્યુ ટેન્સ. એમાં પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂર્ણ કરીએ. તમે તમારા ઘરે રહો, સ્વસ્થ રહો, પોતાના માતા પિતા સાથે ખુશ રહ્યો, ઓનલાઈન લેક્ચરનો અભ્યાસ કરો.
જલસા કરો, ભણો, મિત્રોને ભણવા દો, મોબાઈલનો ઉપયોગ ઓછો કરો. ઓનલાઈન લેક્ચરમાં ઘણું બધું એવું થતું હોય કે લેક્ચરના બહાને મોબાઈલનો દુરુપયોગ પણ ઘણો બધો થતો હોય. તો મહેરબાની કરીને એવું કંઈ ન કરવું. બાકી આપ સ્વતંત્ર છો, સમજુ છો અને ધોરણ 10માં છો. આ બધું વિચારી સમજી અને પોતાનો આખો જે દિવસ છે એને પસાર કરવો